હસ્તલેખિત હકપત્રક. હસ્તલેખિત હકપત્રક જે છે એ શું છે તો અગાઉ કેવી રીતે હતું, આજે ક્યાંય હસ્તલેખિત હકપત્રક છે જ નહીં. પહેલાં એક રજિસ્ટર નિભાવવામાં આવતું, સમજ્યા? એમાં એક યારે આમ એક નોંધ પડે, 4 લીટી મૂકી, 4 લીટી પછી લીટી મૂકવાની નથી, પછી બીજી નોંધ પડે, એક લીટી ખાલી આમ પાડી દીધી હોય, બીજી નોંધ, ત્રીજી નોંધ, ચોથી નોંધ, પછી તમારે કોપીની જરૂર પડે ત્યારે ઝેરોક્સ કાઢી દેતા, ખબર છે? ચોપડો હોય એનો. આ હતી હસ્તલિખિતનો રેકોર્ડ. પછી આ જ રેકોર્ડને એટલો જ ભાગનો કટકો સ્કેન કરીને ચડાવ્યો, જે તમે એની રોડમાં જઈ સ્કેન કરેલા 7 નંબર કાઢો છો, એમાં ઓલાય થોડીક વેઠ વાળી લી હોય તો આગળ પાછળની એન્ટ્રી દેખાતી હોય, ખબર છે? એ તમે ઓલું સ્કેન કરો તો કટર આવે ને, કટકીને કાપવાનું હોય ને, એ કાપવામાં રહી ગયું હોય એટલે આગળ ઘણામાં તો બબે નોંધું દેખાતી હોય, ઘણામાં આગલી તારીખ દેખાતી હોય, નાનું કાંઈ ન દેખાતું હોય. એ સેટિંગ નથી કર્યું, તમે તમારું ગોતી લેવાનું, તમારું ક્યુ લાગુ પડે છે એટલું જ તમને લાગુ પડે છે, બાકી તમારી નોંધમાં હોવા છતાંય તમને લાગુ પડતું નથી. આમાં કંઈ સુધારા કરવાના થતા નથી. સ્કેન કરેલા રજિસ્ટરની કોપી ચડાવવામાં આવી છે. હવે આવા રેકર્ડમાં કંઈક ન દેખાતું હોય ને તો કોર્ટના કામે ઉપયોગી ત્યારે જૂના રેકર્ડની નકલ પાછી માગી શકાય છે. સ્કેન કરતી પાનું વળી ગયું હોય, રેર કેસની વાત છે, રેર ઓફ ધ રેર કેસમાં આવું હોય, આછું સ્કેન થયું હોય અને તમારે જરૂર પડે તો હસ્તલિખિત રેકર્ડ જ્યાં અવેલેબલ હોય ત્યાં તમે એ રેકર્ડની નકલ માગી શકો. અને એમાં કદાચ તમારી ફેવરનું કાંઈ કામમાં આવી જાય તો એની કોપી ઓફિશિયલ માગી શકાય. સિક્કો મારીને તમને કાયદેસર કોપી આપે, એની વિનામૂલ્યે મળે છે. હાલની તમામ નોંધની માફક વેચાણ, વારસાઈ, હક્કમી, વેચણી, બોજો, તગાવી વગેરેની નોંધ આ રજિસ્ટરમાં હાથે લખાતી, તમામ પ્રકારની નોંધો અને હળંગ જ આવતી. આજે એવું નથી. આજે બોજા નોંધને જુદી કાઢી દઈએ છીએ, અન્ય અધિકારને જુદા કાઢી દઈએ છીએ, અને વારસાઈ મિલકત રિલેટેડ, માલિકી હક રિલેટેડ હોય એને જુદી કાઢી, ટાઇટલ પત્રક કહેવાય. આ અન્ય હક અને બોજાની વિગતો કહેવાય. પહેલા આવું નહોતું, હળંગે હળંગ બધી નોંધો પડતી. ક્યારેક ક્યારેક ક્રમ ડબલ હોતા થઈ જતો. 646 નંબરની નોંધ 2 હોય, પછી અન બ કરવું પડતું. એ ક્યાંક ક્યાંક તો ઈરાદાપૂર્વક કંઈ કરવું પડતું, સેટિંગ કરવા માટે આવતું, પણ આપણે એને બધું થયેલી ભૂલો ગણીએ કે આવું બધું થતું. હવે કોમ્પ્યુટરાઇઝમાં તો આવું થતું નથી, કારણ કે કોમ્પ્યુટર ઓટોમેટિક નંબર નાખે છે. જો હાથથી કરવાનું તો આમાંય થાય, 10 આંકડા ખવાઈ જાય હથોડા, જરૂર પડે ત્યારે 10 આંકડા ભરાઈ જાય, પણ આવું થતું નથી. સોફ્ટવેર જે છે એક નોંધ પૂરી થાય એટલે ઓટોમેટિક બીજી નોંધ બતાવે, તારીખે બદલી જાય. એ તારીખ હોય એટલે ઓટોમેટિક નોંધ પાડવા જાય ત્યારે તારીખ અને ટાઈમ બધું ઓટોમેટિકલી આવે છે. એને ખાલી ડિટેલ જ નાખવાની છે. કમ્પ્યુટરાઇઝમાં સ્કેન કરી નોંધ વાંચી ન ગાતી તો આ રજિસ્ટરમાંથી કોપી મેળવી શકે. આ ભણાવવાનો હેતુ આ છે, શીખવવાનો હેતુ આ છે કે તમારે કાયદાકી કામે લેવાનું થતું હોય તો ખરેખર રેકર્ડ શું છે એ તમને આના ઉપરથી ખબર પડે. ઉપયોગિતા, વારસાઈ, હક્કમી બાકી રહી ગઈ હોય તો તમે આમાંથી શોધવાની છે. જે નોંધ ક્યાંક રહી ગઈ હોય તમને ક્યાંથી ખબર પડે? આ બધી નોંધો ફફોરો એટલે. અને રજિસ્ટર હવે નથી જોવા દેતા. પહેલાં તો રજિસ્ટર અમે વિડીયો ચાલુ છે, રજિસ્ટર જોઈ લેતા. ઝેરોક્સ હાથે કરાવવા લઈ જતા, આમાં જ ડખા થાય. ઝેરોક્સ હાથે કરાવવા લઈ ગયું ને કોઈ આર વિતરો હોય આગલો કે ફટાક દિન પાનું ફાડ નાખે કે ન ફાડ નાખે, આવું થતું જ. મેં મારા હાથે અનેક ગામના રેકોર્ડ જે છે એ કલેક્ટર કચેરી બારે ઓલું મંદિર રહ્યું ને ત્યાં ઝેરોક્સ વાળો, ત્યાં મેં મારા હાથે કરાવી છે. અને રસ્તા બીજો કોઈ ભેગો થાય તેની કરાવી દો, લાઈ લે તાર કયું જાય, હાલે આમાં છે, જે જોઈ લઈ જા. હરખું આવે તો વિડીયો ચાલુ છે ને કે ઘરે રજિસ્ટર માણસો લઈ જતા, આવું બધું હાલતું. હવે આવું હાલતું નથી. ખાતેદારીની લિંક ન મળતી હોય તો પણ તમને આ ઉપયોગી થાય શોધવા માટે થઈને. ટાઇટલ પત્રકને લગતો કંઈ પ્રશ્ન હોય, કોઈ કેસના કામે જરૂરી હોય તો પણ આ કોપી ઓફિશિયલી તમે મેળવી શકો.